tomorrow I will move the mountain. Though today I am moving the clouds. માનવ જીવન પાસે અપેક્ષા આ છે તો આ જીવનનો જે ફેરો છે એ સફળ થાય. હા, આજે હું કદાચ કશું નથી કરતો, એ વાત બહુ સાચી છે, પણ જો મારી તાકાત એટલી બધી છે, મારી પાસે શક્તિનો ખજાનો છે, હું મહા ઉર્જામાંથી આવેલો ઉર્જાનો એક નાનકડો હિસ્સો છું, પરમાત્મામાંથી છૂટો પડેલો અણુ આત્મા છું. અને એટલે એ આત્મા એ પરમાત્મા છે જે મારી અંદર રહે છે. મારી અંદર રહેલું પરમાત્મા એ કંઈ પણ કરી શકે છે. એને એના માટે આ શરીરની મદદ લીધી છે, મને શરીર આપ્યું છે, મને બુદ્ધિની તેજસ્વીતા આપી છે, મને હૃદયની લાગણી આપી છે, બધા અવયવોમાં શક્તિ આપી છે. હું કંઈ પણ કરી શકું. I can be a Mazi the mountain man. એક ટાંકણું ને હથોડો લઈને આખો પથ્થર તોડી, પહાડ તોડીને રસ્તો બનાવી શકે એ માણસની સંભાવનાઓ છે, શક્યતાઓ છે. હું કંઈ પણ કરી શકું. મારે પહાડ નથી તોડવા, મારે સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો, સત્તા, પ્રસિદ્ધિના પહાડ બનાવવા નથી, એ તોડી નાખવા છે. શક્યતા છે. બેમાંથી એક રસ્તે જવું. કાં તો હું એ બધા પહાડ બનાવું અને કાં તો હું એ પહાડ તોડી નાખું અને શાંત થઈ પલાઠી વાળું, આંખ બંધ કરું, મારા શ્વાસને આવતા જતા જોવું, બિનજરૂરી જગ્યાએ મારો વેડફાટ રોકું અને હું માનવમાંથી મહામાનવ, જીવમાંથી શિવ, આત્મામાંથી પરમાત્મા બનવાના કામમાં લાગી જવું. અને આ બધા નહીં કરી શકે. આ બહુ જ મુશ્કેલ છે. સમાજની તરફથી દ્રષ્ટિ ખસેડવી, એની તરફ આપણી પીઠ રાખવી અને આપણી દ્રષ્ટિ પરમાત્માની દિશામાં લઈ જવી અને એ દિશામાં ગતિ કરવી, એ બહુ જ મુશ્કેલ કામ છે. કોઈને ગમતું નથી આ કામ, પણ હું કરી શકું. હું કોઈ પણ નડતર દૂર કરીશ, કોઈ પણ મુશ્કેલીઓ હટાવી દઈશ. હું કશાથી રોકાઈશ નહીં. મને બુદ્ધત્વ જોઈએ છે, એવું જો હું નક્કી કરીશ તો. અને જો મને બુદ્ધત્વ નથી જોઈતું, મને સમાજ જોઈએ છે, તો પણ મારી પાસે પરમાત્માની બધી શક્તિ છે. હું ભેગી કરી શકીશ સમૃદ્ધિ, સંપત્તિ, સત્તા, પ્રસિદ્ધિ, સંબંધો, બધું દુનિયાભરનું ભેગું કરી શકાશ. આ પૃથ્વી ઉપર અંબાણી, અદાણી, ટાટા, બિલ ગેટ્સ, બફેટ કે મસ્ક કોઈ પણ બની શકે અને કાયમ બની શકે, કાયમ રહી શકે. આ પૃથ્વી પર કોણ રહ્યું છે? વિશ્વ વિજેતા સિકંદર રહ્યો છે? કોઈ રહ્યું છે કે બધું મેળવી દઉં? એટલે હું એ દિશામાં નહીં જાઉં. મારી શક્તિઓને હું એ નડતર ગણું છું, એને હટાવીને મને એ મારી શક્તિઓ બુદ્ધત્વ અપાવે એ દિશામાં લઈ જઈશ.